શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છના ગાંધીધામ શહેરમાં રમતગમત સંકુલ ખાતે તિરંગાને સલામી આપીને 78મા સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે મંત્રીએ પોલીસ વિભાગ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને નાગરિકોને અભિવાદન કર્યું હતું। આ પ્રસંગે મંત્રી સહિત મહાનુભાવોએ જિલ્લાની વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા। પોલીસ વિભાગ દ્વારા ડોગ શોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે મંત્રી સહિત મહાનુભાવોએ રમતગમત ગ્રાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું। દરેક ક્ષેત્રે સારી કામગીરી કરનારને સન્માનિત પણ કરાયા હતા। આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિત અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કચ્છના જિલ્લા લેવલના આજે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે ગાંધીધામમાં કરવામાં આવી હતી। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી સન્માન્ય બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે આજે ગાંધીધામની અંદર ઉજવણી થઈ હતી। આપણે સૌ જાણીએ છીએ તિરંગો આપણી આન બાન અને શાન છે। તિરંગાનું સ્થાન આપણા હૃદયની અંદર જ્યારે અનેરું છે અને આઝાદી પછી સતત ને સતત આપણે દર વર્ષે આપણે આપણા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ। આજે જ્યારે 75મા વર્ષથી કરીને 78મા વર્ષની ઉજવણી આપણે કરી છે। આઝાદીના અમૃતકાળની ઉજવણી પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જ્યારે નેતૃત્વમાં થઈ છે। છેલ્લા 10 વર્ષથી સતત કેન્દ્ર સરકારના માધ્યમથી આ દેશ વિકસિત દેશ બને જે સ્વપ્ન આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું છે। 2047માં 100 વર્ષની જ્યારે ઉજવણી આ દેશની શતાબ્દીની થાય ત્યારે દેશ દુનિયાની અંદર સૌથી અગ્રેસર બને, દેશનિર્ભર બને, આત્મનિર્ભર બને, જે કલ્પના અને સંકલ્પ આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ લઈને ચાલે છે, આપણે બધા એમાં સહભાગી બનીએ। ગાંધીધામ કોમ્પ્લેક્સ અને કચ્છને આજે હમણાં જ રાજ્ય સરકાર દ્વારા પણ મંત્રી સાહેબે અનેક વિકાસના કાર્યો આગળ વધારવાની વાત કરી છે। આજે કચ્છ અને ગાંધીધામ ઔદ્યોગિક રીતે હબ ધરાવતો આપણો આ જિલ્લો છે, ત્યારે આવનાર સમયની અંદર જે ખૂટતી કડીઓ છે એને પૂર્ણ કરવાની પણ વિશેષ વાત આજે રાજ્યના મંત્રી શ્રી બળવંતસિંહજીએ કરી છે। હું આજે ગાંધીધામવાસી કચ્છવાસીઓને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। આજે સ્વતંત્ર દિવસ પર્વની ગાંધીધામમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જે ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી શ્રી આદરણીય બલવંતભાઈ રાજપૂતશ્રીના ફરજ હસ્તે આજના આ ધ્વજવંદનના કાર્યક્રમમાં સૌ નગરજનો જોડાયા। હું આજના શુભ અવસરે સર્વે નગરજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। જે રીતે આપણો દેશ આઝાદ થયો અને આઝાદી પછી આપણું ભારત સર્વશ્રેષ્ઠ ભારત કેમ બને એ દિશામાં કાર્યરત રહેતું હોય છે। એ દિશામાં આપણને સૌને ખ્યાલ છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારથી એ વડાપ્રધાન બન્યા ત્યારથી આજ દિન સુધી દરેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના કેમ જાગે, કઈ રીતે આપણને આઝાદી મળી એ સ્મરણ લોકોને થાય એ માટે સતત ને સતત કાર્યરત થતા હોય છે, કાર્યક્રમો થતા હોય છે। એ સંદર્ભે આ આઝાદી પર્વના સંદર્ભમાં પણ ગાંધીધામમાં છેલ્લા 3-4 દિવસથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું। ગઈકાલે પણ એક શામ માં ભારતી કે નામ ભવ્ય દેશભક્તિના ગીતો સાથે નગરજનો સાથે સુંદર મજાનું કાર્યક્રમનું આયોજન થયું, જેમાં ખૂબ નગરજનો જોડાયા અને આજની યુવા પેઢી પણ આપણી આ દેશની આઝાદી કઈ રીતે મળી એ આઝાદીથી રૂબરૂ થવા માટે દરેક આ દેશભક્તિના કાર્યક્રમોમાં ઉત્સાહ સાથે જોડાય છે। હું સર્વેને નગરજનોને આ આઝાદી પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। જ્યારે માન્ય મંત્રી શ્રી આપણા ગાંધીધામ મધ્યે ઉપસ્થિત થયા છે, ગઈકાલે પણ ગાંધીધામના અનેક સંસ્થાના વડીલો સાથે મળવાનું થયું છે। નાના મોટા પ્રશ્નોની ચર્ચાઓ, વાત, વિષયો પણ થયા છે અને જે રીતે રાજ્ય સરકાર
ગાંધીધામ માટે આપણે જોઈએ છીએ કે આપણા સૌનું એક મોટું સ્વપ્ન હતું કે આપણી ગાંધીધામ એ મહાનગરપાલિકા બને. એ સ્વપ્ન ગાંધીધામ નગરજનોનું પરિપૂર્ણ થયું છે. સાથે સાથે અનેકવિધ વિકાસના કાર્યો એ આગળ ધપી રહ્યા છે અને દરેક સંસ્થાઓ, આગેવાનો, સમાજો, વડીલોને સાથે રાખી ગાંધીધામમાં વિકાસની ગાથા વધુને વધુ આગળ ધપતી રહે એ જ પરિકલ્પના સાથે ફરી એકવાર આજના દિવસે સર્વેને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે 78મો આપણો સ્વતંત્ર દિવસ છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારત એ શ્રેષ્ઠ ભારત થાય, વિકસિત ભારત થાય એ સંકલ્પ સાથે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે ત્યારે આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતમાં ગુજરાતનો પણ મોટો હિસ્સો રહે એ પ્રકારની કામગીરી આજે ગુજરાત કરી રહ્યું છે. એના કારણે અનેક પ્રકારનું ગુજરાત નંબર પ્રથમ અનેક ક્ષેત્રે છે. આજનો દિવસ એ 144 કરોડ જે લોકો છે એમનો ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું. કચ્છ જિલ્લો સૌથી મોટો કચ્છ જિલ્લો છે. કચ્છ જિલ્લામાં પણ બધાને શુભકામનાઓ પાઠવું છું. તેની સાથે સાથે આનંદની વાત એ છે કે અહીંના અમારા સંસદ સભ્યશ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓ ક્યારે પણ વિકાસનું કામ હોય ત્યારે ચોક્કસપણે કહેતા હોય છે. આજે અમે આવ્યા સંસદ સભ્યશ્રીને બધા જ ધારાસભ્યોએ કીધું કે સાહેબ આ વિસ્તારની અંદર જે 5 રૂપિયે જે ભોજન પ્રાપ્ત થાય છે તો એ કચ્છ જિલ્લામાં પણ ઘણી બધી જગ્યાએ કડિયા નાકા ઉપર થાય. મને જણાવતા ખુશી છે. મેં એમને કીધું છે કે આપે જે માગ્યું છે એ ચોક્કસપણે ગુજરાત સરકાર હકારાત્મક વિચારીને એ કરી દેશે. બસેરા યોજના માટે પણ વાત થઈ છે, જીઆઈડીસી માટે વાત થઈ છે, સ્માર્ટ જીઆઈડીસી માટે વાત થઈ છે, કોમન ફેસિલિટીવાળા પણ પાર્કોની સાથે આ વિસ્તારની અંદર જે ઔદ્યોગિક વિસ્તાર છે એની અંદર પણ કેવી રીતે આગળ વધી શકાય એ બાબતના બધા જ વિચાર વિમર્શ કરીને એમને માગેલી બધી જ માગણીઓ ગુજરાત સરકાર ચોક્કસપણે પૂર્ણ કરશે. આટલી મોટી સંખ્યામાં જ્યારે ખરેખર લોકો આવતા હોય અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું છે કે આપણું ભારત 2047માં આત્મનિર્ભર બને, વિશ્વબંધુ બને, એની સાથે સાથે તમામ લોકો ભારતના એ કોઈના પર ડિપેન્ડ ના રહે એ સંકલ્પને પૂરો કરવા આપ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું કે ગુજરાત સરકાર, ભારત સરકાર આપણે બધા સાથે મળીને 2047માં જે આપણું સપનું છે એ આપણે પૂર્ણ કરીએ.